ચાલો આજે એક મજાની વાત કરીએ. ક્યારે એવું વિચાર્યું છે કે કોઈ પણ મોટા તહેવાર કરતા એના આગલા દિવસે આટલો બધો ઉત્સાહ અને રોમાંચ કેમ હોય છે? આજે આપણે ભારતમાં 13 જાન્યુઆરીના એ જ જાદુને સમજવાના છીએ. એક એવો દિવસ જે ખરેખર તો તૈયારીનો છે, પણ એ પોતે જ એક ઉજવણી બની જાય છે. આ જ તો આખી વાતનો સાર છે ખરું ને. મુખ્ય ઉજવણીના એક દિવસ પહેલાંનો આ સમય એ માત્ર તૈયારી નથી, એ પોતે જ એક તહેવાર છે. એક પ્રતીક્ષાનો તહેવાર, જ્યાં લોકોનો ઉત્સાહ એકદમ ચરમસીમાએ પહોંચી જાય છે. તો ભારતમાં 13 જાન્યુઆરીની સૌથી મોટી ઓળખ છે મકર સંક્રાંતિની આગલી સાંજ. અને આ કંઈ ખાલી એક સાંજ નથી હો, આ તો એક બહોત મોટા સૌર પર્વની શરૂઆત છે. અને એટલે જ એનું પોતાનું એક આગવું મહત્વ છે. આ દિવસ માત્ર કેલેન્ડરની એક તારીખ નથી. એમ સમજો કે આ એક સંકેત છે. ખેતીના ચક્રો બદલાવાનો સંકેત, સૂર્યની ઉત્તર તરફની યાત્રા, એટલે કે ઉત્તરાયણ શરૂ થવાનો સંકેત. આખા દેશમાં જાણે એક નવી શરૂઆત અને નવી ઊર્જાનો માહોલ બની જાય છે. પણ અહીં એક મજાની વાત છે. શું આ એક દિવસ આખા ભારતમાં એકસરખી રીતે ઉજવાય છે? ના, બિલકુલ નહીં. ચાલો આપણે એક સફર પર નીકળીએ અને જોઈએ કે કેવી રીતે આ એક જ તારીખ ભારતના અલગ અલગ ખૂણામાં કેવા અદ્ભુત રંગરૂપ ધારણ કરે છે. પહેલા જઈએ ઉત્તર ભારતમાં, ખાસ કરીને પંજાબ. અહીં આ દિવસ લોહડી તરીકે ઓળખાય છે. કડકડતી ઠંડીમાં સાંજે તાપણી કરવામાં આવે છે અને પરિવારના લોકો અને મિત્રો એની આસપાસ ભેગા મળીને લોકગીતો ગાય છે. તલ અને મગફળીની આહુતિ આપીને આવનારા સારા પાકની કામના કરે છે. હવે અહીંથી સીધા જઈએ દક્ષિણમાં. ત્યાં આ દિવસ ભોગી તરીકે ઉજવાય છે. અહીંનો રિવાજ એકદમ અલગ છે. અહીં લોકો ઘરમાંથી જૂની અને નકામી વસ્તુઓ બહાર કાઢીને બાળી નાખે છે. આ એક પ્રતીક છે જૂનાને ત્યાગીને નવી, સકારાત્મક ઉર્જાનું સ્વાગત કરવાનું. તો ઉત્તર અને દક્ષિણ પછી હવે વારો છે પશ્ચિમ ભારતનો. અને પશ્ચિમ ભારતની વાત આવે એટલે સ્વાભાવિક છે કે આપણે ગુજરાતની વાત કરવાના છીએ, જ્યાં આ દિવસની ઉજવણી એકદમ અલગ જ ઊર્જા અને જોશ સાથે થાય છે. ગુજરાતમાં તો 13 જાન્યુઆરીની સાંજ પડતા જ આખું આકાશ જીવંત બની જાય છે. આ એ વાતનો સંકેત છે કે વિશ્વ પ્રસિદ્ધ પતંગોત્સવ એટલે કે ઉત્તરાયણની ધમાકેદાર શરૂઆત થવાની છે. લોકોનો ઉત્સાહ જાણે સાતમા આસમાને હોય છે. સાચું કહું તો ગુજરાત માટે 13 જાન્યુઆરી એ માત્ર એક તારીખ નથી, એ એમના સૌથી પ્રિય તહેવાર ઉત્તરાયણનો ગણગણાટ છે. બજારોમાં પતંગ અને દોરીની ખરીદીનો માહોલ, ઘરોમાં ખાણીપીણીની તૈયારીઓ અને સૂર્ય ભગવાનના ઉત્તર દિશામાં પ્રસ્થાનને વધાવવાનો જે ઉમંગ છે, આ બધું મળીને આનંદ અને પરંપરાનું એક અનોખું વાતાવરણ બનાવે છે. પણ કોઈ પણ તહેવાર સ્વાદિષ્ટ ખાણીપીણી વગર પૂરો થાય ખરો? બિલકુલ નહીં. ચાલો હવે એ અનુભવોમાં ડૂબકી મારીએ જે આ દિવસને ખરેખર યાદગાર બનાવે છે. આ ઉજવણીના સ્વાદની તો વાત જ શું કરવી. શિયાળાની ઠંડીમાં તલગોળની ચીકીની મીઠી ગરમાહટ, જાતજાતના શાકભાજીથી ભરપૂર એવું સ્વાદિષ્ટ ઊંધિયું અને એની સાથે ગરમાગરમ જલેબી, આ બધી વાનગીઓ વગર તો ઉત્તરાયણનો અનુભવ જ અધૂરો છે. અને હા, આ દિવસે ગુજરાતમાં દરેક ઘરની અગાસીઓ જાણે કે એક મેળાવડાનું મેદાન બની જાય છે. પરિવારો અને મિત્રો બધા ભેગા થાય છે, પતંગ ચગાવે છે, મ્યુઝિક સિસ્ટમ પર ગીતો વાગતા હોય છે અને બસ સાથે મળીને આપણનો આનંદ માણે છે. તો આપણે લોહડી જોઈ, ભોગી જોઈ અને ગુજરાતની ઉત્તરાયણની તૈયારીઓ પણ જોઈ. આ બધી ઉજવણીઓ ભલે અલગ અલગ લાગતી હોય, પણ શું એ બધાને જોડતી કોઈ એક વાત છે? ચાલો જોઈએ. જુઓ, આટલી બધી વિવિધતા હોવા છતાં એક વાત એકદમ સ્પષ્ટ છે. ભલે નામ લોહડી હોય, ભોગી હોય કે પછી ઉત્તરાયણની પૂર્વ તૈયારી હોય, આખા ભારતમાં 13 જાન્યુઆરીનો આત્મા એક જ છે. આવનારા મોટા ઉત્સવ માટેની સામૂહિક તૈયારી અને ઉત્સાહથી ભરેલી પ્રતીક્ષા. એટલે લોહડીની તાપણીની ગરમી હોય, ભોગી દ્વારા થતું શુદ્ધિકરણ હોય કે પછી ઉત્તરાયણનો ઉમંગ હોય, આ બધી પરંપરાઓ એક જ તાતણે બંધાયેલી છે. આ ઉજવણી છે નવી શરૂઆતની, સમુદાયની ભાવનાની અને પ્રકૃતિના ચક્રો સાથેના આપણા સંબંધની. અને આ બધી વાતો આપણને એક સવાલ પર લાવીને મૂકી દે છે. આ તો ભારતની વાત થઈ, પણ દુનિયાભરની સંસ્કૃતિઓમાં એવી કઈ પરંપરાઓ હશે જે નવી શરૂઆત અને આશાનો આવો જ કોઈ સુંદર સંદેશ આપતી હોય? આ વિચાર સાથે જ આજે આપણે અહીં અટકીએ છીએ. આભાર.